नमो नमः मुझे बोला मारी पाछळ बोलतो गुरुदेव स्तुतीला महाराष्ट्र देश जनबोधकाय नवकार कोटि जप तन्मयाय सिद्धांत सन्मार्ग संरक्षकाय नमो यशो देव सुरीश्वराय धर्मचक्रवर्ती देवाजी परमात्मा महावीर स्वामी परमात्मा महावीर स्वामीના શાસનના પરામર્શને પામે કલિકાલ સર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવાન હેમચંદ્ર સરસ્વતી મહારાજ પરમાત્મા પાસે જઈને પ્રાર્થના કરે છે. પરમાત્મા પાસે જઈએ પહેલા પરમાત્માની સ્તવના કરવાની અને પછી પરમાત્મા પાસે પ્રાર્થના. બે વસ્તુ થવી. બાકી પરમાત્મા પાસે ખાલી એમના ગુણ ગાવા માટે જવાનું નથી, કંઈક મેળવવા માટે જવાનું. પ્રભુ પાસે શેના માટે જવાનું? ભગવાનને મળવા કે ભગવાન પાસેથી કંઈક મેળવવા માટે? વેલાજી મેળવવા માટે. શું મેળવવાનું એ સમજણ આપણામાં આવી ગઈ, પણ ભગવાન પાસેથી મેળવ્યા વિના રહેવાનું નહીં. જઈએ ત્યારે સ્તવના અને નીકળતી વખતે પ્રાર્થના કે પ્રભુ જઈએ ત્યારે આપણે કહીએ કે દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ લાભનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ. હે પ્રભુ તારું દર્શન પાપનું નાશક છે, સ્વર્ગનું દાયક છે અને મોક્ષને પ્રમાણદાન છે. એ રીતે પ્રભુની આપણે સ્તવના કરીએ અને જ્યારે બધી પૂજા કરીને નીકળીએ ત્યારે આપણે પ્રભુને શું કહીએ? ભવો ભવ તુમ
દેવોની સેવા હું તો માંગુ છું દેવાની. આ પ્રાર્થના છે. પહેલા કરી તે સ્તવના, છેલ્લા કરી તે પ્રાર્થના. પરમાત્મા પાસે પ્રાર્થના કર્યા વગર જવાનું નહીં. કંઈક ને કંઈક ભગવાન પાસે માંગવાનું ને માંગવાનું. એના કરતા આગળ વધીને કહું કે કંઈક જોઈએ છે માટે જ ભગવાન પાસે જવાનું છે. અને બીજું કાંઈ નથી જોઈતું. ભગવાનને કહેવાનું ભગવાન તે જે મેળવી લીધું છે એ જ મને આપ. એથી વધારે કાંઈ જોઈતું નથી. ભગવાને બાકી જેટલું મળ્યું હતું ને, પુણ્યના ઉદય જે કંઈ મળ્યું હતું એ બધું છોડી દીધું અને પુરુષાર્થ દ્વારા જે મેળવી લીધું એ કાયમ માટે ટકી ગયું. અત્યારે આપણને પ્રભુનું શાસન મળ્યું એ શેના ઉદય મળ્યું? પુણ્યના ઉદય. પણ પુણ્ય બી એમને એમ નથી બંધાતું, એ બી પુરુષાર્થ દ્વારા જ બંધાય છે. શ્રાદ્ધ વિધિ પ્રકરણ નામના ગ્રંથમાં એક સરસ મજાની ઘટના છે. એક રાજકુમાર રાજમહેલની પાછળ સ્પેશિયલ રાજ પરિવાર માટેનું જે ગાર્ડન હતું ને, એમાં પોતાની 8 પત્નીઓ સાથે એન્જોય કરવા, આજની ભાષામાં આનંદ કિલ્લોલ કરવા માટે ગયેલા. નિર્મળ આનંદ. થોડું ફર્યા, થોડું રમ્યા અને પછી આપણે આ શબ્દ આજે ખબર ન પડે, ઉદ્યાનની વચ્ચે લતા કુંજ હોય. લતા કુંજ ખબર છે? હા, વેલદીઓનું આખું એક ચોકી બનાવેલી હોય અને એમાં એકદમ શીતળતા હોય. એમાં એક નાનો ખાટલો ઢાળેલો હોય રજવાડી. એની રાજકુમાર લાંબા થયા છે અને 2 પત્નીઓ પગ દબાવે છે, 2 પત્નીઓ હાથ દબાવે છે, એક પત્ની માથું દબાવે છે, એક પત્ની પિંજરો નાખે છે, એક પત્ની ચામર ઢાળે છે અને આનંદ કિલ્લો નિર્દોષ નિર્મળ પવિત્ર આનંદ લઈ રહ્યા છે. હવે જંગલમાંથી 2 ચારણો પસાર થાય છે. ચારણે રાજાઓ જ્યારે હતા ને ત્યારે ભાટ ચારણોનો જમાનો હતો. આ ચારણો જે હોય ને એનું બીજું નામ છે ક્ષેત્રથી સરસ્વતી પુત્ર. માં સરસ્વતીની પરમ કૃપા આ લોકો ઉપર હોય. આજે બી એ જમાત છે પણ એનો પહેલા જેવો ઉપયોગ રહ્યો નથી. પહેલા રાજ દરબારમાં ભાટ ચારણો કાયમ. રાજા જ્યારે દરબારમાં આવે ત્યારે એની બંદગી બોલાવે. કંઈક સરસ મજાની ઘટના બને તો એ લોકોને આપણે કહીએ મહારાષ્ટ્રમાં ઉપજત બુદ્ધિ. એટલે કંઈક પણ પ્રસંગ બને ને પ્રસંગ અનુરૂપ સહજ રીતે કંઈક ને કંઈક બોલે કે મોટેલું ના સહજ રીતે બોલી જાય. એવા 2 ચારણો, એક થોડો મોટા ઉંમરના, એક થોડા નાની ઉંમરના જઈ રહ્યા છે. એમાં નાના ચારણની નજર પડી કે રાજકુમાર સૈયા ઉપર ઘોડ્યા છે અને 8 પત્નીઓ સેવા કરી રહી છે. તો પગ દબાવવા ક્યારે પડે? થાક્યા હોય. હવે થાક ક્યારે લાગે? અમારી જેમ વિહાર કર્યો હોય તો કદાચ તમે કોઈ ના સાહેબ તમે તો વિહાર કરીને થાક્યા, થાક ઉતરી ગયો, પણ કાલથી અમને એવા જોડાયા કે અમે હવે થાકી ગયા. કેટલા ચક્કર ભરાયા, આંબેની ગોળાગોળી, સીધું સામાન લેવા જાઓ, બાઈ નક્કી કરવા જાઓ, માણસ નક્કી કરવા જાઓ, તમારો થાક ઉતરી ગયો ને બધો ક્યાં લાગી ગયો? એટલે પેલા ચારણે પૂછ્યું, એને ખબર છે કે રાજકુમાર એટલે શું? મહેલમાંથી ઉદ્યાનમાંથી, ઉદ્યાનમાંથી મહેલમાં, ગામમાં ફરવું હોય તો રથમાં જનારા. એટલે એને પ્રશ્ન કર્યો, કબ કે થકે પા. આનો પગ થાક્યા ક્યારે? આટલા બધા જણા દબાવી દીધા છે. વાર્તા વિનોદ બોલાયા ત્યારે બીજા ચારણે બહુ મજાનો જવાબ. શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં કવિ નાની નાની વાતો દ્વારા ખૂબ સરળ અને સરસ જ્ઞાન આપણને આપ્યું છે અને દરેક શ્રાવકે એકવાર શ્રાદ્ધ વિધિ પ્રકરણ અવશ્યપણે વાંચી લેવું. અજીત શેખર શ્રી મહારાજે મૂળ ગ્રંથો ઉપરથી આખું ભાષાંતર અને કેટલાક બીજા મુદ્દાઓને ટાંકીને લાઈફ મેનેજમેન્ટ કોર્સ કરીને પુસ્તક બહાર પાડ્યું. એ વાંચી લેવા જેવું છે. શ્રાદ્ધ વિધિ પ્રકરણ એટલે એમાં શું છે એનો પૂછો, શું નથી એ પૂછો.
કેવી કેવી વાતો સુરેશભાઈ ખબર છે? નખ ક્યારે કપાય ને ક્યારે ન કપાય એમાં નથી. દાઢી ક્યારે કરાય ને ક્યારે ન કરાય એમાં નથી. વાળ ક્યારે કપાય ને ક્યારે ન કપાય એમાં નથી. ટોયલેટ જાઓ તો મોઢું કઈ દિશામાં રાખવું એમાં નથી. ઊંઘતી વખતે માથું કઈ દિશામાં રાખવું ને પગ કઈ દિશામાં રાખવા બધું લખેલું છે. ઘણી વખત આ નાની નાની વાતોની અજ્ઞાનતા આપણને મોટા દુઃખોમાં નાખી દેતી હોય છે. અત્યારે વિલાસભાઈ નવું ઘર બનાવી રહ્યા છે. જરૂર હશે વર્ષો જૂનું ઘર હશે, પડવા જેવું થયું હશે. બાકી સામેનું ઘર હમણાં બાજુનું ઘર જૂના જમાનાનું. એ બધું વિલાસભાઈ કેમ પાડતા હશે આ ઘર? આવા ઘરો તો હવે બધે જ મળે છે, પણ આ ઘર ક્યાં મળે જૂના જમાનાના? અને હવે ઘણી વખત ઘરો બનાવી દીધા પછી તકલીફો આવે, દુઃખો આવે, વાસ્તુશાસ્ત્રીને બોલાવો. પછી પેલા કે રસ્તો અહીંયા કરો, ચૂલો અહીંયા નહીં અહીંયા મૂકો. હે આ બધું બોલાવાના 5,000, 10,000, 25,000 ઘર જ બનાવ્યા માટે 150 રૂપિયાનું સાધન વિધિ પ્રકારે ઘર લઈને આવવાનું અને એન્જિનિયર પાસે બેસી જવાનું. જો ભાઈ આ દિશામાં રસ્તો, આ દિશામાં ટોયલેટ, ટોયલેટમાં બેઠા પછી મોઢું આ બાજુ જોઈએ, આનું આ બાજુ જોઈએ. નાના હતા વિલાસભાઈ, તમે બી નાના હતા ને ક્યારે કેવું હતા? નહીં તો બન્યું સ્કૂલની અંદરમાં ઇન્સ્પેક્શન થાય. સ્કૂલમાં ઇન્સ્પેક્શન થાય છે 12 મહિને એકાદ વાર 2 વાર ઇન્સ્પેક્શન. એટલે બહારના મોટા પ્રોફેસરો વગેરે આવે, અમે નાના હતા ત્યારે ઇન્સ્પેક્શન થતા વખતે એકાદ 2 વાર. અમે એક ગામમાં છે રાઉ સ્કૂલમાં ઇન્સ્પેક્શન અને ગામ માની લો કે આપણે આ નરેન્દ્ર મોદી જેવા 2-4 જણાની જન્મભૂમિ હશે. એટલે મોટા મોટા એવા ઘણા બધા લોકો ગામમાંથી જન્મેલા. એટલે આવીને પેલા સરે પહેલો પ્રશ્ન સ્ટુડન્ટને કર્યો, બોલો વિદ્યાર્થીઓ કે તમારા ગામમાં કોઈ મોટા માણસનો જન્મ થયો છે? એકે જણ જવાબ ના આપે. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, જવાબ ના આપે. પેલા ઇન્સ્પેક્ટરે ક્લાસ ટીચર સામે કીધું કે છોકરાઓને આટલું નથી શીખવાડ્યું. એટલે ક્લાસ ટીચર છોકરાને કે ભાઈ ઊભો થાને, અમને શીખવાડ્યું છે, બોલો આપણા ગામમાં કયા મોટા માણસનો જન્મ થયો છે? એટલે આ હિરણનો છોકરો ઊભો થયો, એને હાથ જોડીને કીધું કે સર આપણા ગામમાં એકે મોટા માણસનો જન્મ થયો નથી. જન્મ્યા ત્યારે બધા જ નાના હતા, પછી પોતપોતાના કર્તવ્યથી કોઈ મોટા થયા એ વસ્તુ. એટલે જ્યારે નાના હતા એકવાર આવી ચર્ચા ચાલી, બધા મિત્રો બેઠા હતા. ઊંઘતી વખતે પગ કઈ દિશામાં કરવા ચર્ચા ચાલી. સાધુ જીવનનો પ્રારંભ અચાનક દીક્ષા લીધેલી, આવો બધો અભ્યાસ નહીં કઈ આપણી પાસે. ઘરે તો શું જે ગાદી પાથરેલું ગાદલા ઉપર આપણે સુઈ જતા. સાધુઓ વચ્ચે ચર્ચા ચાલી, કઈ દિશામાં પગ કરવા, કઈ દિશામાં માથું કરવું, એના રીઝન શું, બધી ચર્ચા ચાલી. અને નવા નવા હોય ને એટલે માણસ બોલવામાં સંકોચ રાખે. અમે નવા હતા સાધુ જીવનમાં, આપણે ત્યાં વ્યવહાર છે, નવા નવા હોય ને એટલે બોલતા ડરે, એને બોલાવવા પડે. અને પછી થોડા મોટા થાય ને પછી એને બોલવાનું બંધ રહેવાય, બેવા બંધ કરતો એટલું બોલે. આપણે ત્યાં વાત આવે છે કે જે દિવસે છોકરો બોલતો થાય ને એ દિવસે મા બાપ ગામમાં પેન આવે છે કે આજે મારો છોકરો બોલ્યો. જે છોકરો બોલતો તો એ દિવસે મા બાપે પહેરાવે છે ને એ છોકરો મા બાપને ચૂપ બેસાડવા માટે પહેરાવે છે. સમય આખો પરિવર્તન થઈ ગયું. એટલે મને કે મારે સાહેબ તમે બોલો ને તમને, મને કીધું ભાઈ મને બીજી કઈ ખબર નથી, મને એટલી ખબર છે જે દિશામાં માથું હોય એ દિશામાં પગ નહીં કરતું. પછી બધી ખબર પડી, રાજનવીજી પ્રકરણ જેવા ગ્રંથો વાંચ્યા. સૌથી સારામાં સારું દક્ષિણમાં માથું કરવું. બાકીની 2 દિશાઓ ચાલે, પણ ઉત્તરમાં માથું ક્યારે? એટલે કે દક્ષિણમાં પગ નહીં કરવા. દક્ષિણ યમની દિશા છે. યમના ખોળે તમે માથું મૂકી દો એટલે તમને આરોગ્યની પ્રાપ્તિ. અને આરોગ્ય જેનું સારું એનું બધું જ ગુજરાતી કહેવત છે, તમને જૂના લોકોને ખબર હોય, પહેલું સુખ તે જાતે રહે. એટલે આવી ઘણી બધી વાતો એ ગ્રંથોની અંદરમાં આવે.
આ શ્રાદ્ધવિધિ પ્રકરણમાં દ્રષ્ટાંત લખેલું છે. પેલા એ પૂછ્યું કે આનો પગ ક્યારે થાય? ત્યારે બીજા ચારાને બહુ મોટો જવાબ આપ્યો, મોટા ચારાને, આજે રાજકુમાર છે. પૂર્વ ભવની અંદરમાં આને હજારો કિલોમીટરના વિહારો કરેલા છે. સેંકડો કલાકો સુધી જંગલની અંદરમાં કાવસરધારમાં ઉભા રહેલા છે. અને એ વખતે જે એના પગ થાક્યા છે ને એ અત્યારે દબાવવામાં આવે છે. આનો અર્થ એ કે પૂર્વ ભવમાં સાધના કરીને જે પુણ્ય ઉપાર્જન કર્યું છે ને એ પુણ્યના હૃદયે અત્યારે એટલી બધી અનુકૂળતા મળી છે કે આખો પરિવાર પણ અનુકૂળ છે. જરૂર ન હોય ને કોઈ સેવા ભાવથી લોકો સેવા કરે. એટલે એવી અનુકૂળતા જે મળે છે, પુરુષાર્થ વગર પુણ્ય પણ નથી બંધાતું, પુરુષાર્થ વગર પવિત્રતા પણ નથી મળતી, અને પુરુષાર્થ વગર પ્રભુતા પણ નથી મળતી. मराठी म्हण याद हशे शेखरभाई बचपन કે ઘનાचे घाव खाल्ल्याशिवाय देव पण कोणाला मिळत नाही. હા, અમારે ત્યાં ઘનાचे घाव છે, તમારે ત્યાં ટાક્યા છે. હા, અમારી બાજુ હતું, ઘનાचे घाव खाल्ल्याशिवाय देव पण कोणाला मिळत नाही. આ જ વાતને એક હિન્દી કવિએ બહુ મજાના શબ્દોમાં લખ્યું છે कि सिर्फ बातें बनाने से कोई काम नहीं होता. मोक्ष में जाऊँ विलास है दीदी, जाऊँ मोक्ष में जाऊँ छे पर मोक्षना मार्गे चालू नहीं. सिर्फ बातें बनाने से कोई काम नहीं होता, दिल की सच्ची चाह बिना कभी कोई नाम नहीं होता. અને છેલ્લી પંક્તિઓ બહુ મજાની લખી कि 14 साल वनवास में गए बिना अपने आप कोई राम नहीं. राम बनવું હોય તો વનવાસના કષ્ટો સહન કરવા પડે છે. કૃષ્ણ બનવું હોય ને તો જંગલના ને જેલના કષ્ટો સહન કરવા પડે છે. મહાવીર બનવું હોય તો 12.5 વર્ષની સાધનાઓ કરવી પડે છે. સહન કર્યા વગર સિદ્ધિ કોઈને મળતી નથી, કરવી પડે. એવો સરસ મજાનો આ એક અવસર મળે પ્રભુનું શાસન. કાલે આપણે વાત કરી કે બદનોરશ્વરે કીધું કે જૈન ધર્મ મને વિશેષ કેમ ગમે છે. કાલની વાત યાદ છે છોકરાઓ? કેમ ગમે છે? બીજા બધા ધર્મમાં ભગવાનની ભક્તિ કરીને ભક્ત બનવાનો પરવાનો બધાને છે, પણ ભગવાન બનવાનું લાયસન્સ કોઈને મળતું નથી. પ્રભુના શાસનમાં માત્ર એવો એક ફોર્મ્યુલા છે કે દરેક ભક્ત ભગવાન બની શકે. અને તે કાલે કીધેલું વાક્ય એવલાવાલા નાના મોટા ભાઈઓ બહેનો બધાએ હૃદયમાં સ્થિર કરવાનું છે કે બદનાશ્વને ભગવાન બનવા માટે જૈન કુળમાં જન્મ લેવાની ઈચ્છા હતી. મને જૈન કુળમાં જન્મ મળી ગયો છે, હવે મારે માત્ર ને માત્ર ભગવાન બનવા માટેનો પ્રયત્ન કરવાનો છે. શેના માટે? પ્રભુનું શાસન. એક બાજુ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પરમાત્માના શાસનની અંતર્મુહૂર્તની આરાધના. અંતર્મુહૂર્ત એટલે ખબર છે? હે સુદેશ, અંતર્મુહૂર્ત એટલે અંતર્મુહૂર્ત 2 ઘડીનું એક મુહૂર્ત, એટલે એક સામાયિક જેટલો ટાઈમ એને મુહૂર્ત કહેવાય. એનાથી થોડો ઓછો ટાઈમ પ્રભુના